બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 20 માર્ચના દિવસે કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. હવે આ દરમિયાન રાષ્ટ્રગાનની વચ્ચે વાતો કરતા વિચિત્ર હરકતો કરતા જોવા મળ્યા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. હવે વાત એમ હતી કે મુખ્યમંત્રી નીતિશ કુમાર રાષ્ટ્રગાનના સમયે પોતાની પાસે ઊભા રહેલ પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર ટોકતા જોવા મળે છે. નીતિશ કુમાર રાષ્ટ્રગાન દરમિયાન અમુક વાતો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે આ દરમિયાન દીપક કુમાર ઇશારામાં તેમને સાવધાનની મુદ્રામાં ઊભું રહેવાનું કહી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ નીતિશ કુમાર માનતા નથી અને ફરી એ જ વાતનું પુનરાવર્તન કરે છે. આ સિવાય ચાલુ રાષ્ટ્રગાનમાં હાથ જોડી અને લોકોનું અભિવાદન પણ કરતા જોવા મળ્યા છે. હવે તેને લઈને એક બાજુ જે વિપક્ષ નીતિશ કુમારની આ હરકત પર આકરા પ્રહારો કરી રહ્યા છે, તો અમુક નેતાઓ તેમને સમર્થન પણ કર્યું હતું. કહ્યું કે ઘણીવાર અજાણતામાં આવી ઘટનાઓ બની જાય છે. વિપક્ષ ફક્ત નીતિશ કુમારને બદનામ કરવા પ્રયાસ કરી રહ્યો છે. આવા મુદ્દાઓનું ચૂંટણીમાં કોઈ મહત્વ નથી. લાગી રહ્યું છે કે જેડીયુ અને ભાજપ નીતિશ કુમારનો લૂલો બચાવ કરી રહ્યું છે.